જય હિન્દ. આજના વિડીયોમાં આપણે 12મા ધોરણનું ગુજરાતી માધ્યમનું યુનિટ 1માં રીડ 1 ટાઇટલ કેન યુ ઇન્સ્ટોલ લવ કરીએ છીએ. ટાઇટલ છે કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમ ઇન્સ્ટોલ કરી શકો છો? તો આ કેવો પ્રશ્ન, પણ આખા યુનિટમાં ટેકનિકલ લેંગ્વેજથી અહીંયા પ્રેમ ઇન્સ્ટોલ કરવાની વાતને, પ્રેમ ભાવ રાખવાની વાતને સમજાવવામાં આવી છે. તો આખો યુનિટ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ અને કસ્ટમરની કોન્વર્ઝેશનનો છે, જે આપણે શરૂ કરીએ છીએ. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પૂછે છે કેન યુ ઇન્સ્ટોલ લવ, કે કસ્ટમરને પૂછે છે કે તમે લવ ઇન્સ્ટોલ કરી શકો છો? કસ્ટમર કહે છે યસ આઈ કેન ડુ દેટ, આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ, વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? કસ્ટમર કહે છે કે હા હું કરી શકું છું, હું બહુ ટેકનિકલી હોશિયાર તો નથી પણ કરી શકું છું, તો એના માટે મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, કે એમાં સૌથી પહેલું સ્ટેપ છે કે તમારે તમારું હાર્ટ ઓપન કરવું પડશે. ઇન શોર્ટ યુ નીડ ટુ બી વેરી ઓપન ટુ એવરીબડી. મનમાં કોઈ કડવાશ નહીં, બધા સાથે એક સરખો ભાવ. ઓ હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? ને પૂછે છે કે તમને તમારું હાર્ટ મળ્યું છે, એટલે હાર્ટનું લોકેશન મળ્યું છે. કારણ કે આપણે કોઈ પણ ફાઇલ જોઈ હોય તો આપણે ફાઇલનું લોકેશન જોઈએ, ડિરેક્ટરીમાં લોકેશન જરૂરી છે. કસ્ટમર કહે છે યસ આઈ હેવ બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ, ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ? કે ઘણા બધા પ્રોગ્રામ્સ બીજા ચાલે છે હાર્ટમાં, તો બીજા પ્રોગ્રામ્સ જ્યારે રનિંગ હોય ત્યારે લવ ઇન્સ્ટોલ કરવું યોગ્ય છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે યસ વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? કે પહેલાં તો મને જણાવો કે કયા કયા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. કસ્ટમર કહે છે લેટ મી સી, આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ EXE, લો એસ્ટીમ ડોટ EXE, grudge.exe એન્ડ resentment.com રનિંગ રાઇટ નાઉ. સી જુઓ, તમને એક્સટેન્શન્સ આપ્યા છે બધા, કે પાસ્ટ હર્ટ છે, લો એસ્ટીમ છે, ગ્રજ છે, રિસેન્ટમેન્ટ છે, આ બધી નેગેટિવ ફાઇલ્સ છે. નેગેટિવિટી શું છે? પાસ્ટ હર્ટ, કે આપણને કોઈનાથી કોઈ પ્રોબ્લેમ થઈ ગયો હોય, કોઈનાથી દુઃખ થયું હોય, ખોટું લાગ્યું હોય આપણાથી, કે કોઈનાથી આપણને લાગ્યું હોય. લો એસ્ટીમ તો પોતાના પ્રત્યેનો કે બીજા પ્રત્યેનો ઓછો આદર. grudge.exe, ગ્રજ, એક ગ્રજ મતલબ બિટરનેસ, કડવાશ, મનમાં મેલ ઝેર ભરી રાખ્યું હોય તે, અને રિસેન્ટમેન્ટ, રિસેન્ટમેન્ટ મતલબ ગુસ્સો. આ બધી નેગેટિવ ફાઇલ્સ હાર્ટમાં ચાલી રહી છે, તો લવ ઇન્સ્ટોલ કરવું યોગ્ય છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે નો પ્રોબ્લેમ. ના ના, એની તો કંઈ મોટી સમસ્યા નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ EXE ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. કે એકવાર લવ ઇન્સ્ટોલ થશે ને તો પાસ્ટ હર્ટ મતલબ જે આપણને ભૂતકાળમાં કોઈનાથી પ્રોબ્લેમ થયો છે, ખોટું લાગ્યું છે, એ તો ઓટોમેટિકલી ઇરેઝ થઈ જ જશે. કરંટ ઓપરેટિંગ સિસ્ટમ મતલબ ધ બોડી. ઇટ મે રિમેઇન ઇન યોર પરમેનન્ટ મેમરી, પણ તમારી પરમેનન્ટ મેમરીમાં તો રહેશે જ, ઇન શોર્ટ આપણું માઇન્ડ. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. ભલેના પરમેનન્ટ મેમરીમાં પાસ્ટ હર્ટ રહે, પણ એ બીજા કોઈ પ્રોગ્રામને ડિસરપ્ટ મતલબ ડિસ્ટર્બ નહીં કરે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ ડોટ EXE વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ ડોટ EXE. કે એકવાર પ્રેમ ઇન્સ્ટોલ થશે ને તો પછી લો એસ્ટીમનો પ્રશ્ન નથી, એ ઓવરરાઇટ થઈ જશે. ઓવરરાઇટ મતલબ કે એ ઇરેઝ થશે અને એનું બીજું મોડ્યુલ, જેને આપણે હાઈ એસ્ટીમ કહીએ છીએ, મતલબ કે આપણા પ્રત્યેનો એક આદર, એ ઇન્સ્ટોલ થઈ જશે. However, you have to completely turn off grudge.exe and resentment.com. પણ તમારે ગ્રજ એટલે બિટરનેસ, કડવાશ, અને રિસેન્ટમેન્ટ, ગુસ્સો તો કમ્પ્લીટલી તમારે દૂર કરવો જ પડશે. આ બે ફાઇલ તમારે ડિલીટ કરવી જ પડશે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઇંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. કારણ કે રિસેન્ટમેન્ટ એન્ડ ગ્રજ આ જો મનમાં હશે તો પ્રેમને પ્રોપરલી ઇન્સ્ટોલ થવા જ નહીં દે. તો કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? તો પ્લીઝ કસ્ટમરને કહે છે કે આ તમે ટર્ન ઓફ કરી શકો છો. કસ્ટમર કહે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કેવી રીતે ટર્ન ઓફ કરવાના એવું તો મને ખબર નથી, તો પ્લીઝ ગાઈડ મી, કેન યુ ટેલ મી નાઉ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે માય પ્લેઝર. આપણે પણ જ્યારે આપણું કોઈ કામ આપણને કોઈ રિક્વેસ્ટ કરે તો આપણે કહીએ પ્લેઝર ઇઝ એન્ટાયરલી માઇન, કે મારા માટે બહુ ખુશીની વાત છે કે હું તમારા મદદ કરી શકું છું. તો એડવાઇસ કરે છે કે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.exe, કે સ્ટાર્ટ મેનુમાં જાઓ, મતલબ પહેલેથી યાદ કરો, પહેલેથી કામ કરો અને forgiveness.exe ને અપીલ કરો.
ઇન શોર્ટ માફી. ફોરગિવનેસ મતલબ શું? માફી. કે કોઈને પણ કંઈ પણ પ્રોબ્લેમ થયો તો આપણે માફી આપવી જોઈએ. ટુ ફોરગિવ ઇઝ ડિવાઇન. કે માફી આપવી એ તો બહુ મોટી વાત છે. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી. કે માફ કરવાનું કામ જેટલી પણ વાર, ફોરગિવનેસ જેટલી પણ વાર શક્ય જરૂરી બને એટલી વાર કરો. ક્યાં સુધી? until grudge.exe and resentment.com have been completely erased. કે જ્યાં સુધી આ બે ફાઇલ resentment અને grudge ડિલીટ ન થઈ જાય ત્યાં સુધી તમે માફી આપતા જાઓ. કસ્ટમર કહે છે ઓકે આઈ એમ ડન, હા કરી લીધું, એન્ડ લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. અચ્છા, આવું કરવાથી પ્રેમ ઇન્સ્ટોલ થવા માંડ્યો. જોયું કે જેવું તમે માફ કરવાનું શરૂ કરો છો એવું એકબીજા વચ્ચેનું પ્રેમપૂર્વકનું આદાન પ્રદાન વધે છે અને તમે પ્રેમપૂર્વક વ્યવહાર કરી શકો છો. ઇઝ ધેટ નોર્મલ? અને લવ ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થાય નોર્મલ વસ્તુ છે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યસ ઇટ ઇઝ. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ it will reinstall for the life of your heart. Do you see that message? હા, એ તો બરાબર, પણ જો ઇન્સ્ટોલ થશે ને તો તમને એક મેસેજ મળશે કે આ તમારા હાર્ટની લાઈફ માટે બહુ સારું છે. ઇન શોર્ટ, જેટલા ફ્રી રહેશો, જેટલા લવેબલ લવિંગ રહેશો, બિલવ્ડ રહેશો, એટલું જ તમારા હાર્ટની લાઈફ માટે સારું છે. આ મેસેજ જોવા મળે છે, આ ફીલ કરવાની વસ્તુ છે. કસ્ટમર કહે છે યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? તો આ ઇન્સ્ટોલ થઈ ચૂક્યું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યસ, બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. આ એક પ્રાથમિક તબક્કાનો પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. અને લવ પ્રોગ્રામ્સના અપગ્રેડ્સ જો જોઈતા હોય ને, મતલબ એને હજુ વધારે વિસ્તાર કરવો હોય તો તમારે બીજા હાર્ટ સાથે કનેક્ટ થવું પડશે. કસ્ટમર અચાનક કંઈક કહે છે ઓપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, વોટ શુડ આઈ ડુ? કે એરર આવે છે, શું કરવું જોઈએ? લવ ઇન્સ્ટોલ થઈ ગયું કે જે છતાં પણ એક એરર આવે છે, શું કરવું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જાણવા માંગે છે કે વોટ ડઝ ધ મેસેજ સે. મેસેજ શું છે એ કહો. કસ્ટમર કહે છે ઇટ સેઝ એરર 412. એરર કોડ શું છે? 412. અને એનો મતલબ શું છે? પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. કે પ્રોગ્રામ આંતરિક ભાગોમાં, આંતરિક તત્વો પર ચાલતો નથી. What does that mean? In short, એવું કહેવા માંગે છે કે yes, I started connecting to other hearts, but I don't know what my heart feels. કે હું પોતાની જાતને નથી જાણી શકતો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે ડોન્ટ વરી મેમ, that's a common problem. It means that love program is set up to run on external hearts but has not yet been run on your heart. કે આ તો કોમન પ્રોબ્લેમ છે કે બીજા હાર્ટ્સ માટે રન કરવા માટે તૈયાર છે પણ એ પોતાના હાર્ટ માટે હજુ એ રન થઈ શકતો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. કે પ્રોગ્રામિંગ થિંગ્સમાં ઘણી બધી વસ્તુઓ કોમ્પ્લિકેટેડ છે. એમાંથી આ એક છે કે લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન અધર હાર્ટ્સ બટ નોટ ધ ઓન હાર્ટ. But in non-technical terms, it means you have to love your own machine before it can love others. તો ટેકનિકલ વાત થઈ, પણ નોન ટેકનિકલી જો હું તમને કહું તો લવ યોર સેલ્ફ, યોર ઓન મશીન. ઇન શોર્ટ, મશીન મીન્સ હાર્ટ. કે માર્વેલસ સ્પમ. કે તમારે તમારા હાર્ટને વધારે ચાહવું પડશે બિફોર ઇટ કેન લવ અધર્સ. બીજાને ચાહવા કર લવ યોર સેલ્ફ બિફોર યુ લવ અધર્સ, એવું કહેવા માંગે છે. તો કસ્ટમર કહે છે સો વોટ શુડ આઈ ડુ? તો હું શું કરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એક ક્વેશ્ચન પૂછે છે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ સેલ્ફ એક્સેપ્ટન્સ. કે અંદર એક ડિરેક્ટરી મળે છે કે જેમાં સેલ્ફ એક્સેપ્ટન્સ હોય, મીન્સ સ્વ સ્વીકૃતિ. કે તમારે પોતાની જાતને સ્વીકારવા પડશે. યુ આર નોટ સપોઝ ટુ ચેન્જ યોર સેલ્ફ ફોર એનીબડી એલ્સ. કસ્ટમર કહે છે યસ આઈ હેવ ઇટ. છે સેલ્ફ એક્સેપ્ટન્સ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ખુશ થાય કે એક્સેલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. કે તમે બહુ જ સરસ આમાં સમજી રહ્યા છો. યાદ રાખજો કે કોઈ પણ વસ્તુમાં આપણે હોશિયાર, નિપુણ, નિષ્ણાત હોઈએ એવું હોય તો ગુડ ઇન નથી બોલાતું, ગુડ એટ બોલાય છે. કસ્ટમર ગ્રેટિટ્યુડ એક્સપ્રેસ કરે છે, થેન્ક યુ કહે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યુ વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. કે હવે જે હું ફાઇલ્સના નામ આપું ને એને કોપી કરી લો, એના પર ક્લિક કરો અને એને માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરી લો. તો એ ફાઇલ્સ કઈ છે? forgiveness.doc.
मतलब माफी. બીજું સેલ્ફ એસ્ટીમ ડોટ ટીએક્સટી એન્ટર સેલ્ફ એસ્ટીમ સેલ્ફ રિસ્પેક્ટ. realize worth dot txt मतलब try to understand the value of yours and goodness dot dot અને ભલાઈ સારાઈ કે બીજા માટે હંમેશા સારું વિચારીએ. if we are good to others they are good to us. આપ ભલા તો જગ ભલા. the system will overwrite any conflicting file અને જો આ બધી ફાઇલ્સ માય હાર્ટ ડિરેક્ટરીમાં તમે કોપી કરી લેશો તો પછી કોઈ પણ કોન્ફ્લિક્ટિંગ ફાઇલ હશે. કોન્ફ્લિક્ટિંગ મતલબ કે જે વિવાદાસ્પદ છે, જે નેગેટિવ ફાઇલ્સ છે એ જાતે જ ઓવરરાઇટ થઈ જશે એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ. અને બીજા કોઈ પણ જે કેટલાય પ્રોગ્રામ છે ફોલ્ટી પ્રોગ્રામ છે એ હાઇડ થઈ જશે, એ પેચઅપ થઈ જશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ self-critic.exe from your directories. પહેલા તો પોતાની નિંદા કરવાનું જ બંધ કરો, સેલ્ફ ક્રિટિક બંધ કરો, એ તમારે ડિલીટ કરવું પડશે. ઇન શોર્ટ બહુ ટેકનિકલ લેંગ્વેજમાં બહુ જ બધું સમજાવ્યું છે કે આપણે જે નેગેટિવ થિંકિંગ એટીટ્યુડ રાખીએ છીએ બધું ડિલીટ કરવું પડશે. then and then you can love your own self and others and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. કે આ બધા જે નેગેટિવ ફાઇલ્સ છે, નેગેટિવ એસ્પેક્ટ્સ છે એ બધા તમારે રિસાયકલ બિન તો આપણે આપણા મગજમાં ભરી રાખીએ છીએ એ બધા જ ત્યાંથી બહાર કાઢવા પડશે કે રિસાયકલ બિનમાં પણ ના રહે. એને શિફ્ટ ડિલીટ કરવા પડશે, પરમેનન્ટ ડિલીટ કરવા પડશે અને ખાતરી કરવી પડશે કે પાછા પણ ના આવે. કસ્ટમર કે જે ગોટ ઇટ, હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. હા બહુ સારું ફીલ થાય છે અને હાર્ટ નીટ ફાઇલ્સ તેને હાર્ટમાં આવી ગઈ હોય, નીટ એન્ડ ક્લીન, નો ગ્રજીસ ફોર અધર્સ એવું ફીલ થાય છે. એન્ડ smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. અને આવું થવાથી મારા મોઢા પર, મારા મોનિટર પર, મોનિટર મતલબ ફેસ પર એક સ્માઇલ આવી ગઈ છે. એન્ડ ઇટ શોઝ ધેટ warmth.com, peace.exe and contentment.com કે warmth, hoof, peace, શાંતિ અને contentment આ બધી ફાઇલ્સ કોપિંગ themselves all over my heart. આ બધી ફાઇલ્સ જાતે જ મારા હાર્ટમાં કોપી થઈ રહી છે. બટ ઓબ્વિયસ છે કે જ્યારે તમે બીજા માટે નેગેટિવ થિંકિંગ બંધ કરી દો છો ત્યારે તમને બહુ જ શાંતિ મળે છે, કન્ટેન્ટમેન્ટ, સંતોષ, હૂંફ મળે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે છે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ. તો આનો મતલબ છે કે આ બધી પોઝિટિવ ફાઇલ્સ તમારા માઇન્ડમાં આવી રહી છે, મતલબ લવ ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે એન્ડ રનિંગ અને ઇન્ટરનલ એક્સટર્નલ કોમ્પોનન્ટ પર ચાલી પણ રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. બટ વન મોર થિંગ બિફોર આઈ ગો. પણ જતા પહેલા એક વાત, કસ્ટમર ક્યુરિયસલી પૂછે છે ગેસ વોટ? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે લવ ઇઝ અ ફ્રીવેર. આના કોઈ પૈસા નથી થતા કે તમારે ચિંતા કરવી પડે. લવ ફ્રી સોફ્ટવેર છે. બી શ્યોર ટુ ગિવ ઇટ and its various modules to everybody you meet. જેટલાને પણ મળો, ક્યાંય પણ મળો, લવ ફ્રીવેર છે. એના લવ અને લવના વેરિયસ મોડ્યુલ્સ જેમ કે વોર્મથ, પીસ, કન્ટેન્ટમેન્ટ, ફોરગિવનેસ, આ બધા મોડ્યુલ્સ છે એ બીજા જોડે વહેંચો, શેર કરો. they will in turn share with other people અને એ બીજા લોકો સાથે શેર કરશે and they will return some really neat modules back to you અને એ ફરી ફરીને પાછા આપણા પાસે જ આવશે. મતલબ કે ભલાઈ કરતા રહો, પ્રેમ કરતા રહો એવું કહેવામાં આવ્યું છે. ઇન શોર્ટ આખા યુનિટમાં ક્યાંય પણ કોઈ જગ્યાએ રોમેન્ટિક લવની વાત નથી થઈ. લવ, પ્રેમ કે જે આપણે બીજા જોડે સદવ્યવહાર કરીએ છીએ તેની વાત થઈ છે. કસ્ટમર પ્રોમિસ કરે છે કે આઈ વિલ ડુ ધીસ, થેન્ક યુ ફોર યોર હેલ્પ અને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ઇન શોર્ટ જોવા જઈએ તો કોઈ પણ જગ્યાએ માઇન્ડમાં, હાર્ટમાં કોઈ પણ નેગેટિવ ફાઇલ્સ રાખવી જ ના જોઈએ અને હંમેશા પોઝિટિવ ફિલિંગ જ આપણે કરવું જોઈએ. આખા યુનિટમાં આ જ સમજાવવામાં આવ્યું છે કે દિલ ખોલીને જીવવું જોઈએ, ના કે મનમાં ભરીને જીવવું જોઈએ. મન ભરીને જીવો, ના કે મનમાં ભરીને જીવો. જય હિન્દ.